નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 27 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો મિત્રો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો તાજેતરમાં વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 25 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષે જ આની જાહેરાત કરવામાં આવી છે, તો ખાસ કરીને યાદ રાખવું। તાજેતરમાં વિશ્વ ફૂટબોલ દિવસ 25 મેના રોજ ઉજવવામાં આવ્યો છે, જે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ આની જાહેરાત કરી છે હમણાં જ, એટલે કે અઠવાડિયાની અંદર જ। જ્યારે જાહેરાત કરી હતી ત્યારે આપણે ભણ્યા હતા। તો પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ 25 મે 1924ના રોજ પેરિસમાં યોજાઈ હતી। તેના માટે 25 મેના રોજ આ ફૂટબોલ દિવસની ઉજવણી કરવામાં આવી છે। અને જે નવા દિવસોની ઉજવણીની વાત આપણે આગળના લેક્ચરમાં કરી લીધી છે, 2 દિવસ થયા છે, તો આજના માટે મેના દિવસો લઈ લઈએ આખા। તો 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવે છે। 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ ઉજવવામાં આવે છે। 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ ઉજવાય છે। 4 મેની વાત કરીએ તો કોલ માઇન્સ ડે ઉજવાય છે। 4 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ ઉજવવામાં આવે છે। 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ। 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે। 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે। 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે। અને 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવાય છે। જ્યારે 15 મેની વાત કરીએ તો પરિવારનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 16 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવાય છે। 17 મે તો કે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે। 17 મે બીજો દિવસ તો કે વિશ્વ દૂધ સંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવાય છે। 17 મે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ ઉજવાય છે। જ્યારે 18 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એઇડ રસી દિવસ ઉજવાય છે। 20 મેની વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે। જ્યારે 21 મે તો કે આંતરરાષ્ટ્રીય વિરુદ્ધ દિવસ અને આતંકવાદી વિરુદ્ધ દિવસ અને આંતરરાષ્ટ્રીય શાહ દિવસ ઉજવાય છે। જ્યારે 22 મે તો કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અને 24 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મોર દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 25 મે તો કે આંતરરાષ્ટ્રીય વિશ્વ ફૂટબોલ દિવસ ઉજવવામાં આવે છે, જેની આપણે માહિતી લીધી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। તો તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે આર મહાદેવની નિમણૂક કરવામાં આવી છે મદ્રાસના મુખ્ય હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ તરીકે। તો તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે આર મહાદેવની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક કોના દ્વારા થાય છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। જ્યારે કાલ જ આપણે જોયું હતું કે સીલ નાગુ છે, જે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, કાર્યકારી એ પણ હતા। અને હાઈકોર્ટની વાત કરીએ તો તે બંધારણમાં આર્ટિકલ નંબર 214થી 231માં તેમનો ઉલ્લેખ છે। જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો આર્ટિકલ 124થી 147માં તેમનો ઉલ્લેખ કરેલો છે બંધારણમાં। ત્યારબાદ હાઈકોર્ટ કયા લેખ હેઠળ રીટ જારી કરે છે? તો કે 226। અને કયા કલમ હેઠળ સુપ્રીમ કોર્ટ રીટ જારી કરે છે? તો કે 32 હેઠળ સુપ્રીમ કોર્ટ જારી કરે છે। આમાં જે રીટનું ક્ષેત્ર છે સૌથી મોટું કોનું ગણાય છે તે તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ હાઈકોર્ટના પ્રથમ મહિલા એસજી એટલે કે ખાલી જજ તો કે લીલા શેઠ હતા। અને હાઈકોર્ટના પ્રથમ મહિલા જજની વાત કરીએ તો અન્ના સાંડી હતા, જે કેરળના, અને આ લીલા શેઠ હિમાચલ પ્રદેશના બન્યા હતા મુખ્ય જજ। તો ખાસ કરીને આ બંને ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં છાંડના નવા વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે? તો કે અલ્લા માએ હલીના બન્યા છે છાંડના નવા વડાપ્રધાન તરીકે। તો છાંડના નવા વડાપ્રધાન તરીકે અલ્લા માએ હલીના બન્યા છે। હવે છાંડના નવા પ્રેસિડેન્ટ પણ બન્યા હતા, તો કે મહમ્મદ ઇદ્રીસ દેબી બન્યા હતા જે છાંડના નવા પ્રેસિડેન્ટ, અને હાલ જ વડાપ્રધાન એ બન્યા છે અલ્લા માએ હલીના। તો ખાસ કરીને એટલું સાંડ વિશે યાદ રાખવું। ત્યારબાદ સાંડ વિશે માહિતી લઈએ તો તેમનું કેપિટલ નેતજામિના છે, અને ચલણ તો કે CFA એટલે કે ફ્રેન્ક છે, અને PM તો કે અલ્લા માએ હલીના, અને પૂર્વ એટલે કે પ્રેસિડેન્ટ તરીકે મહામદ ઇદ્રીસ દેબી બન્યા છે। તો ખાસ કરીને એટલું સાંડ વિશે યાદ રાખવું। ત્યારબાદ 2024ની તમામ પ્રેસિડેન્ટ અને PMની નિયુક્તિ જોઈ લે, તો કે ઈરાનના કાર્યકારી પ્રમુખ તરીકે મોહમ્મદ મોખબ,
અને સાંડના મહામત ઈદેશ ડેબી જે પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ બન્યા હતા. અને સાંડના પીએમ તરીકે અલામાએ હનીના બન્યા છે. જ્યારે વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે લામ ને બન્યા છે. અને ક્રોએશિયાના પીએમ તરીકે એન્ડ્રેજ પ્લાકોવિક બન્યા છે. અને સ્લોવાકિયાના પ્રથમ મંત્રી તરીકે જ્હોન સ્વીની બન્યા છે. જ્યારે પનામાના પ્રમુખ જોસ રાઉટ મુનિયો બન્યા છે. અને સિંગાપુરના વડાપ્રધાન તરીકે લોરેન્સ વોંગ બન્યા છે. જ્યારે આઇસલેન્ડના પીએમ તરીકે બેનર્જી બેન્ડિકન્સન બન્યા છે. જ્યારે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે પીટર પેલેગિન બન્યા છે. અને અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે બન્યા છે. જ્યારે સેનેગલના પ્રેસિડેન્ટ તરીકે બાસિરો દિયામે ફાએ બન્યા છે. જ્યારે પોર્ટુગલના પીએમ તરીકે લુઇસ મોન્ટેગોનો બન્યા છે. અને આઇસલેન્ડના નવા પીએમ સિમોન હેરિસ, પેલેસ્ટાઇનના નવા પીએમ મોહમ્મદ મુસ્તફા, હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલક્ય, પાકિસ્તાનના નવા પીએમ તરીકે શાહબાજ શરીફ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી ઝરદારી બન્યા છે. જ્યારે ઇન્ડોનેશિયાની વાત કરીએ તો તેમના રાષ્ટ્રપતિ તરીકે પ્રબોધ સુબિયાન્ટો બન્યા છે. અને યમનના વડાપ્રધાન તરીકે અબ્દેલ અવદ બિન બન્યા છે. જ્યારે અલ સાલ્વાડોરની વાત કરીએ તો તેમના પ્રમુખ તરીકે નાયબ બુકેલો બન્યા છે. અને કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલનઝાન્ડ બેટેનોવ બન્યા છે. જ્યારે ફિનલેન્ડની વાત કરીએ તો રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. અને કોમોરોસીના પ્રમુખ તરીકે અઝાલી આસોમની બન્યા છે. જ્યારે ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિની વાત કરીએ તો બર્નાર્ડો એવેરોલ બન્યા છે. અને તાઇવાનના રાષ્ટ્રપતિની વાત કરીએ તો લાય સિંગ તેહ બન્યા છે. જ્યારે ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાનની વાત કરીએ તો ગેબિયન એટલ બન્યા છે. અને ફેલિક્સ તિનસેન્ડી તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે બન્યા છે. અને આગળ જોયું હતું તે વાક્ય કપાઈ ગયેલું હતું. ત્યારબાદ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે કુલ 17 મેડલ જીત્યા છે અને 6થા ક્રમે આવ્યો છે. ટેબલની વાત કરીએ તો એમાં 6થા ક્રમે અને મેડલમાં વાત કરીએ તો 17 મેડલ જીત્યા છે. જ્યારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ 17 મેડલ જીત્યા છે. અને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 તો કે 11મી આવૃત્તિ હતી. આયોજન તો કે 17થી 25 મે 2024માં. યજમાન દેશ તો કે કોબે જાપાન હતો, ત્યાં આયોજન થયું હતું. ભારતે તો કે 17 મેડલ જીત્યા છે. 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ. તો આ ખાસ કરીને આ 6 ગોલ્ડ વિશે એક વખત ચર્ચા કરી લઈએ. તો કે પહેલા નંબર ઉપર ચીન છે. જે ટેબલની વાત કરીએ તો પહેલા નંબર ઉપર ચીન છે અને 6થા નંબર ઉપર ભારત છે 17 મેડલ સાથે. 6 ગોલ્ડની વાત કરીએ તો પેલું ગોલ્ડ તો કે મરિયપ્પન થાંગાવેલુએ જે પુરુષ હાઈ જમ્પમાં, સુમિન એટન જે પુરુષ જેવિયન થોમાં, સચિન ખિલારી જે પુરુષ શોર્ટપુલમાં, અને સિમન શર્મા જે મહિલા 200 મીટર રનમાં, દીપ્તિ જીવનજી તો કે મહિલા 400 મીટરમાં, અને એકતા ભયના જે વિમન્સ ડબલ થ્રોમાં. તો આ 6 ગોલ્ડ ખાસ કરીને એક વખત જોઈને જવા. જો વિધાન સ્વરૂપે પ્રશ્ન નાખે તો પણ વાંધો ન આવે, એના માટે ખાસ કરીને. ત્યારબાદ બંગાળની ખાડીમાં તાજેતરમાં સર્જાયેલ ચક્રવાતનું નામ રેમલ કોણે રાખ્યું છે? તો ઓમાને આ નામ રાખ્યું છે રેમલ. હવે રેમલનો અર્થ તો કે રેતી થાય છે, તો ખાસ યાદ રાખવું, રેત અથવા રેતી. તો બંગાળની ખાડીમાં તાજેતરમાં સર્જાયેલ ચક્રવાતનું નામ તો કે રેમલ રાખ્યું છે, જે ઓમાને રાખ્યું છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું, એનો અર્થ રેત થાય છે. અને FIS હોકી 5S વર્લ્ડ કપ પુરુષોની અને મહિલાઓની જે મસ્કટમાં યોજાઈ હતી, જે ઓમાનનું કેપિટલ છે, જે નેધરલેન્ડે જીતી હતી. બંનેમાં નેધરલેન્ડે જીતી હતી. તો ખાસ કરીને યાદ રાખવું, જે પુરુષોની અને મહિલાની બંનેની નેધરલેન્ડે જીતી હતી. હવે બેયમાં રનરઅપ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. એકમાં ભારત રનરઅપ રહ્યું હતું, તો કઈ ગેમમાં રહ્યું હતું એની સાથે સાથે એવું લોકો કોમેન્ટ કરજો. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ વોટર ફોરમની 10મી આવૃત્તિ ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન હાલ જ થયું છે ઇન્ડોનેશિયામાં. તો તાજેતરમાં વર્લ્ડ વોટર ફોરમની 10મી આવૃત્તિનું આયોજન તો કે ઇન્ડોનેશિયામાં થયું છે. જે વર્લ્ડ વોટર ફોરમ 2024 તો કે 10મી આવૃત્તિ છે. 18થી 25 મે 2024 દરમિયાન આયોજન થયું છે. હોસ્ટ તો કે બાલી ઇન્ડોનેશિયામાં અહીંનું આયોજન થયું છે. અને થીમ તો કે વહેંચણી સમૃદ્ધિ માટે પાણી. તો ખાસ કરીને આ 10મી આવૃત્તિ છે, એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ પહેલી વખત આ વર્લ્ડ વોટરની વાત કરીએ તો તેમનું આયોજન તો કે 1957માં થયું હતું પહેલી વખત. એ દર 3 વર્ષે યોજાય છે.
હવે જળને લગતા થોડાક પ્રશ્નો જોઈ લઈએ. તો કે જળ જીવન મિશનની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય તો કે 2024 સુધીમાં દરેક ઘર સાથે ટેપ કનેક્ટ એટલે કે જળ કનેક્ટ કરવું. અને દેશનું પ્રથમ દરેક ઘર પાણી પ્રમાણિત રાજ્ય તો કે ગોવા બન્યું છે. અને પ્રથમ દરેક ઘર પ્રમાણિત જિલ્લાની વાત કરીએ તો મધ્યપ્રદેશનો બુરહાનપુર છે. જ્યારે દેશનું પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત યુટી એટલે કે યુનિયન ટેરેટરી દાદરાનગર હવેલી બન્યું છે. જ્યારે દાદરાનગર અને હવેલી મિશન હેઠળ હવામાંથી પાણીની વરાળને પીવાલાયક બનાવનાર એટલે કે રૂપાંતર કરનાર એક ઓલું બનાવ્યું છે, જેનું નામ તો કે મેઘદૂત આપ્યું છે જે મશીન. તો ભારતનો પ્રથમ સ્વસ્થ સુલભ પ્રદેશ તો કે આંદમાન નિકોબાર બન્યો છે. ત્યારબાદ યુએન દ્વારા 2023માં વોટર કોન્ફરન્સનું આયોજન તો કે ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું હતું. અને પાણીની તંગી સામે કરવા માટે પાણીનું બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય તો કે કેરળ બન્યું હતું. અને જલદોસ્ત એરબોટ તો કે બેંગ્લોર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અને જલદૂત એપ્લિકેશન ગ્રામીણ વિકાસ મંત્રાલયે શરૂ કર્યું હતું. જ્યારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે વિકસિત મેમરી એન્જાઇનમેન્ટ તો કે IISL બેંગ્લુરે શરૂ કર્યું હતું. અને વોટર ફેસ્ટિવલ 2023 તો કે મધ્યપ્રદેશના ખંડવામાં યોજાયો હતો. જ્યારે વર્લ્ડ વોટર ફોરમ 2024ની વાત કરીએ તો 10મું જે બાલી ઇન્ડોનેશિયામાં હાલ જ આનું આયોજન કર્યું અને આની વિશે આખી ડિટેલ લીધી. એની સાથે સાથે આ પ્રશ્ન પણ યાદ રાખવા મોસ્ટ IMP છે મિત્રો. ત્યારબાદ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો કે અનસુયા સેન ગુપ્તા બન્યા છે. પ્રથમ ભારતીય છે એટલા માટે પ્રશ્ન કેવો IMP થાય છે તે તમારે ધ્યાન રાખવું. તો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનસુયા સેન ગુપ્તા બન્યા છે. જે ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પેરિસ ફ્રાન્સમાં યોજાયો હતો અને 2024માં તેમનું 77મી આવૃત્તિ છે. તો અનસુયા સેન ગુપ્તાએ તેમની ફિલ્મ તો કે સેમનલે માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. અને આ એવોર્ડ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યા છે જે અનસેટેલ ગોલ્ડ સેગમેન્ટ માટે તેને મળ્યો છે. તો ખાસ કરીને આ અનસુયા સેન ગુપ્તા વિશે યાદ રાખવી. અને ફિલ્મ તો કે સેમન લેન્સ છે. જ્યારે બ્લેગેસરિયન ફિલ્મ નિર્માતા અને કોન્ટેક્ટ બોન્ઝા આ વધારાની ડિટેલ છે. ડિરેક્ટર કંઈ યાદ ન રહી તો કંઈ નહીં, ખાલી ભારતના છે સેન ગુપ્તા, તો એના વિશે યાદ રાખવું. અને ત્યારબાદ સિદાનંદ નાયલને સનફ્લાવર્સ વેર ધ ફર્ન ટુનો એ બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે સિનેલ એવોર્ડ જીત્યો હતો. અને માદન પામ ડિઓર પુરસ્કાર તો કે આ 3 વ્યક્તિને મળ્યા હતા, જે મેરિલન સ્ટીપિન, જ્યોર્જ લુકાનું અને સ્ટુડિયો ગિબીની જે જાપાનની છે એ પ્રથમ સ્ટુડિયો છે એને મળ્યો હતો. તો ખાસ કરીને આ પ્રથમ કંપની છે જે જાપાનની છે સ્ટુડિયો ગિબીલી. આપણે જ્યારે કરંટ અફેર ભણ્યા હતા ત્યારે આના વિશે ચર્ચા કરી હતી, તો એટલી ડિટેલ યાદ રાખવી આ એવોર્ડ વિશે. ત્યારબાદ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટરના બહાદુર સાંસ્કૃતિક એમ્બેસેડર તરીકે કોને નામ આપવામાં આવ્યું છે, એટલે કે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રવિ શાસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. જે ઓસ્ટ્રેલિયા ક્રિકેટર બહુ સાંસ્કૃતિક એમ્બેસેડર તરીકે રવિ શાસ્ત્રીનું નામ આપવામાં આવ્યું છે. જે ભારતના છે રવિ શાસ્ત્રી, જે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાંસ્કૃતિક છે એમ્બેસેડર તરીકે ટોટલ દેશમાંથી 53 વ્યક્તિઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી એકમાત્ર ભારતીય છે રવિ શાસ્ત્રી, તો એટલા માટે ચર્ચામાં છે. અને ત્યારબાદ થોડાક પ્રશ્ન જોઈ લઈએ. તો કે કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીતનાર રવિ શાસ્ત્રી બન્યા હતા. અને કયા ક્રિકેટર સ્ટેડિયમમાં ભારતનું પ્રથમ હાઇબ્રિડ પીચ સ્થાપ્યું હતું? તો કે ધર્મશાળા સ્ટેડિયમમાં આ પીચ સ્થાપવામાં આવ્યું હતું. અને પીચ ક્યુડેન્ટ બનાવનાર પ્રથમ ભારતીય મહિલા તો કે જેન્સિન્થા કલ્યાણમ હતા. અને ICC મેચ T20 વર્લ્ડ કપ 2024 તો કે 9મી આવૃત્તિ વેસ્ટ ઇન્ડિઝ અને US એટલે કે અમેરિકામાં રમાશે. જેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શહીદ આફ્રિદી, યુવરાજ સિંહ અને ક્રિસ ગેલ અને યુસેન બોલ્ટની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ખગોળશાસ્ત્રીના પ્રતિષ્ઠિત સ્ટો એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે શ્રીનિવાસ કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી છે, જે ભારતની મૂળના છે. તો તાજેતરમાં ખગોળશાસ્ત્રી પ્રતિષ્ઠિત સ્ટો એવોર્ડ માટે શ્રીનિવાસ કુલકર્ણીની પસંદગી કરવામાં આવી છે. જે ભારતીય અમેરિકાના વૈજ્ઞાનિક શ્રીનિવાસ R કુલકર્ણીને 2024 માટે ખગોળશાસ્ત્રીનો પ્રતિષ્ઠિત સ્ટો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે પ્રખ્યાત લેખિકા છે સુધા મૂર્તિ છે તેમના ભાઈ છે. એટલા માટે
આપણે તો આઈએમપી હોય જ, આમે પ્રથમ ભારતીય છે એટલા માટે આઈએમપી જ ગણાશે. અને 2024માં 21મી આવૃત્તિ હતી આ ખગોળ પ્રતિષ્ઠિત હોય એવોર્ડની, જે હોંગકોંગને પૂર્વ નોબેલ પર કહેવામાં આવે છે. તો આ એવોર્ડની આ એક વિશેષતા છે. ત્યારબાદ 2024ના જેટલા પણ એવોર્ડો આપવામાં આવ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે રસ્કિન બ્રોન્ટને, અને ટ્યુરિંગ ફ્લાઇટ 2023 માટે તો કે અવી વિંગડર્સને, અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 તો કે જેન્ટ્રી એપેન્ડેબેલને, અને એનું અનુવાદન તો કે માઇકલ હોમફેને કર્યું હતું કોરલસ માટે. અને વાહિન ગોલ્ડ એવોર્ડ તો કે પૂર્ણિમા દેવી બર્બનને. જ્યારે 2024નો પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ એવોર્ડ માટે લસુ મહારાજ એવોર્ડ તો કે રાજેન્દ્ર ગંગાનાઈને મળશે. જ્યારે ગોલ્ડમેડ પર્યાવરણ પુરસ્કાર 2024નો તો કે અલોક શુક્લાને આપવામાં આવશે. જ્યારે ક્રિસ હ્યુમેનિકલ એવોર્ડ 2024 તો કે રતન ટાટાને મળશે, અને 2023માં બિક્સ ગેટન્સને મળશે. જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને મળશે. અને આર્યભટ્ટ એવોર્ડ પાવલિરિયા સુબ્બારાવને મળશે. જ્યારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની વાત કરીએ તો 2024નો અમિતાભ બચ્ચનને મળશે. જ્યારે એબલ પુરસ્કારની વાત કરીએ તો મિશેલ કાલાગ્રાસને મળશે. જ્યારે ઇરામસ પ્રાઇઝ તો કે અમિતાભ ઘોષને. અને 2024માં પિક્ઝલ પ્રાઇઝ તો કે રિંકી યામામોટાને આપવામાં આવશે. જ્યારે મિસ વર્લ્ડ 2024 માટે ક્રિસ્ટિના પિંકાજોવ બન્યા હતા, જે રિપબ્લિકના છે. અને મિસ યુનિવર્સ 2023 તો કે સેન્ટિસ પેલેસિયો બન્યા હતા, જે નિકારાગુઆના છે. અને 2023માં જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ શેંડેને આપવામાં આવશે. જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ 2058મો તો કે જગદીત ગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળશે. જ્યારે કેપી નામીબીએ એવોર્ડ તો કે એસ સોમનાથનને આપવામાં આવ્યો છે. સીકે નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળશે. જ્યારે આસામ વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળશે. અને એમએસ સ્વામીનાથન એવોર્ડ તો કે બીઆર કંબોજને મળશે. જ્યારે 2023માં સ્ટાર્ટર રામાનુજન એવોર્ડ તો કે રૂઇસ કિંગ આવ ઝાંગને મળશે. અને સાહિત્ય અકાદમી પુરસ્કાર તો કે હિન્દી માટે સંજીવને મળશે. અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને, જે રાગ જાનકી વિનંતી માટે. અને 33મો વ્યાસ સન્માન પુરસ્કાર તો કે પુષ્પા ભારતીને યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને, જે રુદ્ર સાત્વિક માટે મળશે. તો આ 2024ના એવોર્ડો જોયા. ત્યારબાદ તાજેતરમાં ઝીરો વેસ્ટ ટુ લેન્ડ ફિલ્ડ એવોર્ડ મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? તો તિરુવનંતપુરમનું એરપોર્ટ છે તે બન્યું છે. તો તાજેતરમાં ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ્ડ એવોર્ડ મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ તો કે તિરુવનંતપુરમ એરપોર્ટ બન્યું છે. આ શા માટે બન્યું છે? કારણ કે આ જે કચરો એરપોર્ટે થાય છે તેનું રિસાયકલ કરી અને 100% તેનો પાછો ઉપયોગ કર્યો છે, જેને જમીનમાં દાટ્યું નહીં કે હરગાવ્યું પણ નહીં, એનું રિસાયકલ કરી અને 100% એનો ઉપયોગ કર્યો છે. એના માટે આને આપવામાં આવ્યો છે. અને તાજેતરના થોડાક સસ્તામાં રહેલા એરપોર્ટ નામ છે જ, અથવા તો જે કરંટ અફેરમાં રહ્યા હોય તે એરપોર્ટો જોઈ લઈએ. તો કે અયોધ્યા એરપોર્ટ, જેનું નામ તો કે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ કર્યું છે. મોગા એરપોર્ટ, જે ગોવાનું છે, જેનું નામ તો કે મનોહર પર્રિકર એરપોર્ટ કર્યું છે. અને વીર સાવરકર એરપોર્ટ, જે આંદામાન નિકોબારમાં આવેલું છે, જેનું નામ તો કે પોર્ટ બ્લેયર એરપોર્ટ હતું. અને ચંદીગઢ એરપોર્ટ, જે શહીદ ભગતસિંહના નામ ઉપર છે. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ, જે કોલકાતામાં આવેલું છે. અને બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ નાગપુરમાં આવેલું છે. જ્યારે કેમ્પેગૌડા એરપોર્ટ, જે બેંગલુરુમાં આવેલું છે. અને ચૌધરી શરણસિંહ એરપોર્ટ લખનૌમાં આવેલું છે. અને લેફ્ટ વિંગ માટે ઝીરો વેસ્ટ એવોર્ડ તો કે તિરુવનંતપુરમને મળ્યો છે, જેના વિશે ચર્ચા કરી છે. અને એરપોર્ટ વિંગ્સ ઇન્ડિયા એવોર્ડ 2024 માટે તો કે કેમ્પેગૌડા એરપોર્ટ અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ, જે દિલ્હી ખાતે આવેલું છે, જેને વર્ષનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનો એવોર્ડ મળ્યો હતો. આ બંને એરપોર્ટોને યાદ રાખવા, જે એવોર્ડોમાં ચર્ચામાં રહ્યા છે તે. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.